કે વસ્તુ યાદ રાખજો કે ભાઈ કયા ક્રમમાં કયા સબ્જેક્ટના ક્વેશ્ચન્સ સોલ્વ કરશો, બરાબર, એ પહેલેથી નક્કી કરીને જજો. એમ નહીં કે જે સિરીઝ મળી એમાં 1 નંબરથી ચાલુ કરવાનું, નોટ નેસેસરી, બરાબર. બીજું, ટીક કઈ રીતે કરવાનું. ઘણા છોકરાઓને ડીવાયએસઓમાં એવું થયું હતું કે ભાઈ ટીક કરવાના બાકી હતા, પેપરમાં ટીક કર્યા હતા અને પેલા એક્ઝામિનર પેપર ખેંચીને લઈ ગયા. આઈ વુડ સે ટીક કરો ને તો 10ના બેચીસમાં ટીક કરી દેવાના. અને જે આન્સર નથી આવડતો એ નથી જ આવડતો, ગમે એટલું આમ સીલિંગમાં જોશો કે ગમે એટલું નીચે જોશો કે ગમે એટલી વાર પેન ટીક ટીક કરશો, એ યાદ નથી જ આવવાનું, બરાબર. પણ તમને એવું છે કે ના મેં વાંચેલું છે, મને રિકોલ થઈ જશે, તો ભાઈ એ પેજને ઉપરથી આમ ફોલ્ડ કરી દો, એ ક્વેશ્ચનને આમ સર્કલ કરી દો, બરાબર. એટલે શું થાય, તમે પાછા આવો રાઉન્ડ નંબર 2, 3, 4 આમાં નહીં થાય. એક રાઉન્ડ અને બીજા સર્કલવાળા ક્વેશ્ચન્સ કરવાના, ટોટલ 2 રાઉન્ડ જ થશે તમારે ટીક કરવામાં. પેજ વાળતા જવાનું એટલે આપણને ખ્યાલ રહે. ક્વેશ્ચન પેપરમાં જ મોટા મોટા કુંડાળા કરી દેવાના કે આ મારે ફરી જોવાનો છે, બરાબર. આ વસ્તુ કરતા રહેવાની અને 10-10ની બેચીસમાં OMRમાં બબલ્સ જે છે એ ફિલ કરતા જવાનું. નહીં તો મારે પોતાની એક GPSC પ્રિલિમ્સમાં એવું થયું છે, હું તો પાસ થઈ ગઈ હતી કારણ કે મારી એક્યુરેસી થોડીક વધારે હતી.